जय श्री कृष्ण विद्यार्थी मित्रों, हूँ जील झापड़िया नवयुग स्कूलना विडियो लेक्चरनी अंदर आपनु हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, लास्ट लेक्चरनी अंदर जे आपणे रासायणिक प्रक्रियाना बे प्रकार भणी गया। पहलो प्रकार हतो संयोगीकरणनी रासायणिक प्रक्रिया। बे के बे करता वधारे प्रक्रियको रासायणिक प्रक्रिया अनुभवी અને એક જ નિપજનું નિર્માણ થતું હોય ત્યારે થતી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની રાસાયણિક પ્રક્રિયા કહે છે। અને ત્યાર પછી બીજી રાસાયણિક પ્રક્રિયા ભણ્યા વિઘટન। વિઘટન એટલે જ્યારે પ્રક્રિયક એક જ આપેલો હોય અને રાસાયણિક પ્રક્રિયા થઈ ઉષ્મા પણ આપવી પડતી હોય અને બે કે બે કરતાં વધારે નિપજમાં જ્યારે એનું નિર્માણ થતું હોય ત્યારે થતી રાસાયણિક પ્રક્રિયાને એ વિઘટનની રાસાયણિક પ્રક્રિયા આપે છે। આ ઉપરાંત જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા આપવી પડતી હોય તો તેને ઉષ્મીય વિઘટન કહેવામાં આવે છે। तो विद्यार्थी मित्रों, आपणे आ बे प्रकारनी रासायणिक प्रक्रिया जोई गया। संयोगीकरण एटले एक ज निपजमां निर्माण थवुं अने विघटन एटले एक ज निपजनुं बे के बे करता वधारे एक ज प्रक्रियकनुं बे के बे करता वधारे निपजोमां निर्माण पामवुं। आ रासायणिक प्रक्रिया आपणे जोई गया। हवे आजना लेक्चरमां आपणे भणीशुं विस्थापन। त्रीजो प्रकार रासायणिक प्रक्रियानो केटलामो प्रकार? त्रीजो प्रकार। तो विस्थापननी प्रक्रिया समझता पहला हूँ तमने धातुनी सक्रियता श्रेणी समझावुं। तमने एम थाय सर आ चेप्टरमां धातुनी सक्रियता श्रेणी तो आपेली नथी। राइट, નથી આપેલી છતાં પણ આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ જેથી કરીને ધાતુનું વિસ્થાપન અને ધાતુનું દ્વિવિસ્થાપન કઈ રીતે થાય છે। કેમ કે ઓછી સક્રિય ધાતુનું એના કરતાં વધારે સક્રિય ધાતુ વડે એનું સરળતાથી વિસ્થાપન કરી શકાય છે। વધારે સક્રિય ધાતુ એનાથી ઓછી સક્રિય ધાતુનું સરળતાથી વિસ્થાપન કરી શકે છે। તો પ્રશ્ન એ થાય કે कई वधारे सक्रिय हशे, कई ओछी सक्रिय हशे, आपने ख्याल कई रीते आवशे? तो आपणे जोईए 13 धातु अहीं में लीधेली छे। जो पोटेशियम, सोडियम, कैल्शियम, मैग्नेशियम, एल्युमिनियम, जिंक, फेरस एटले के आयन, आपणे गुजराती भाषा में लोखंड कहीए छीए, लेड पीबीए नी संज्ञा है। लेड एटले शीशु जे बेटरी नी अंदर वपराय छे। हाइड्रोजन, कोपर, मर्क्यूरी एटले पारो, पछी सिल्वर अने गोल्ड एटले सोनू जेने आपणे ओरम कहीए छीए। हवे विद्यार्थी मित्रों, आजे धातुनो सक्रियता क्रम छे ए उतरता क्रम में आपेलो छे। એટલે કે સૌથી વધારે સક્રિય પોટેશિયમ છે, એના કરતાં ઓછી સક્રિય ધાતુ સોડિયમ છે। ટૂંકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ તેમ ધાતુનો સક્રિયતા ક્રમ જે છે એ ઉતરતા ક્રમમાં આવતો જાય છે। એટલે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ એ બાજુથી કોપર, મર્ક્યુરી, સિલ્વર અને गोल्ड बाजू आवीए तो ए धातुनो सक्रियता क्रम ए घटतो जाय छे। तो विद्यार्थी मित्रों, हूँ धातुने नाम आपी दऊं के भाई आ प्रथम नंबरनी धातु, आ बीजा नंबरनी धातु सक्रियता क्रम में, आ त्रीजा क्रमनी धातु मैग्नेशियम छे ए चौथा क्रमनी धातु, एल्युमिनियम तो के 5मा नंबरनी धातु, जेडेन छठा नंबरनी, एफी ए के 7मा नंबरनी, लेड तो के 8मो नंबर, हाइड्रोजन तो के 9मो नंबर, कोपर तो के 10मो नंबर, मर्क्यूरी 11मो नंबर, सिल्वर 12मो नंबर अने गोल्ड जे छे एने 13मो नंबर आप्यो। टूंकमां जेम जेम पोटेशियम सोडियम थी लई अने सिल्वर अने ओरम तरफ जईए छीए तेम तेम एनो सक्रियता क्रम घटतो जाय छे। आ बधी जग्याए ग्रेटर देन आपेलू छे।
એટલે પોટેશિયમ કરતાં સોડિયમ ઓછી સક્રિય ધાતુ છે એમ કહી શકાય, અથવા સોડિયમ કરતાં પોટેશિયમ એ વધારે સક્રિય ધાતુ છે તેમ કહી શકાય. આ ધાતુના ઉતરતા ક્રમમાં અત્યારે 13 ધાતુ આપેલી છે. હાઇડ્રોજનને ઇન બ્રેકેટમાં એટલા માટે આપેલું છે કે બધી ધાતુઓ સોલિડ સ્વરૂપમાં છે, મર્ક્યુરી જે છે એ લિક્વિડ સ્વરૂપમાં છે, પણ હાઇડ્રોજન ગેસ ફોર્મમાં છે, માટે અપવાદરૂપ હોવાથી આપણે એને ઇન બ્રેકેટ લખીએ છીએ. હવે જુઓ મિત્રો, અહીં આપણે આ ધાતુના સક્રિયતા ક્રમને યાદ કઈ રીતે રાખવો. ઘણા બધા મિત્રોને પ્રોબ્લેમ થતી હોય છે કે રાસાયણિક પ્રક્રિયા શક્ય છે કે નહીં એ પ્રકારના બોર્ડની પરીક્ષામાં સમીકરણો પૂછાતા હોય છે. હેતુલક્ષી પ્રકારમાં અને MCQ પ્રકારમાં સૌથી વધારે આ પ્રશ્ન પૂછાતો હોય છે કે નીચેનામાંથી 4 રાસાયણિક પ્રક્રિયા આપેલી છે, એમાં કઈ રાસાયણિક પ્રક્રિયા શક્ય નથી. 3 પ્રક્રિયા શક્ય હોય છે અને 1 પ્રક્રિયા શક્ય હોતી નથી. એનું તમે આયનીકરણ કરી શકશો, વીજભારની દ્રષ્ટિએ બેલેન્સ પણ કરી શકશો, ધન અને ઋણ આયનોમાં રૂપાંતરિત પણ થતું હશે, એ પ્રક્રિયકનો બી પ્રક્રિયક સાથે બેલેન્સ પણ થતો હશે, પણ ધાતુની સક્રિયતા શ્રેણીને ધ્યાનમાં લઈ અને આપણે એનું આયનીકરણ કરવાનું હોય છે. મન ફાવે તેમ રાસાયણિક પ્રક્રિયા થતી નથી મિત્રો. તો આપણે જોઈએ, આને યાદ રાખવા માટેનો પહેલાં તો પ્રયત્ન કરીએ. તો એની એક શોર્ટકટ કી છે. ઘણા બધા મિત્રો જે છે એ રીતે યાદ રાખતા હોય છે. કેટરીના કરીના માગે અલ્ટો જેન ફરારીને પછી નેશનલ હાઈવે ઉપર ચડી જાય અને એકબીજાને ઓવરટેક મારે અને બોર્ડની પરીક્ષામાં 99 માર્ક આવે, 1 માર્ક માટે રહી જાય આ ધાતુના સક્રિયતા ક્રમને ધ્યાનમાં લઈને. કેમ કે આ કરીના, કેટરીના, માગે અલ્ટો, જેન, ફરારી, આમાંથી માની લો એકાદી 2 ધાતુ આપી જ નથી, તો આ કરીના, કેટરીના, માગે અલ્ટો, જેન, ફરારી એમાંથી પછી આપણને ટપો પડશે નહીં. એટલા માટે આપણે 2 વ્યક્તિનો જે સંવાદ થતો હોય એ રીતે યાદ રાખવાનો પ્રયત્ન કર્યો છે. તમારે અંગ્રેજી વિષયની અંદર ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ આવતો હશે. 2 વ્યક્તિનો સંવાદ, એમાં એક બોલનાર જેને આપણે સ્પીકર કહીએ છીએ અને સાંભળનાર જેને આપણે લિસનર કહીએ છીએ. 2 વ્યક્તિ વચ્ચેનો સંવાદ જે છે એ રીતે મેં યાદ રાખવાનો પ્રયત્ન કર્યો છે. તો મિત્રો, અહીં મેં 2 પાત્રો લીધેલા છે. એક કાનો છે અને એક મગનભાઈ છે. કાનો કે મગનભાઈને અલ્યા જાજુ લોખંડ પીશું. જો કા એટલે પોટેશિયમ, નો એટલે સોડિયમ, કે એટલે કેલ્શિયમ, મગનભાઈ એટલે મેગ્નેશિયમ. કાનો કે મગનભાઈને અલ્યા, ઉદ્ગાર સાથે બોલવું જેથી કરીને યાદ સરળ રીતે. અલ્યા એટલે એલ્યુમિનિયમ, જેડેન એટલે ઝાઝુ, ઝાઝુ લોખંડ, લોખંડ એટલે એફી, પીસું અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે જોશો પી એટલે પી અને લેડ એટલે સીસું થાય, તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે પી અને લેડ એટલે સીસું, એનો છેલ્લો અક્ષર લઈ લીધો છે શું, પીસું. કાનો કે મગનભાઈને અલ્યા ઝાઝુ લોખંડ પીસું. તરત જ મગનભાઈ હા પાડે છે, ફૂલ સ્ટોપ, હા. પછી મગનભાઈને મનમાં પ્રશ્ન થાય છે કે કોની પાસે શીશો? જે તમે ધાતુ પીવાની વાત કરો છો એનો શીશો કોની પાસે છે? એમ કાનો કે મગનભાઈને અલ્યા ઝાઝુ લોખંડ પીસું. પ્રશ્નાર્થ કરે છે કાનો. કાનો કે મગનભાઈને અલ્યા ઝાઝુ લોખંડ પીસું. મગનભાઈ હા પાડે છે, હા. પાછો પ્રશ્ન પૂછે છે કાનાને કે કોની પાસે શીશો? જો કોની પાસે શીશો. હવે એમાં અમુક શબ્દોની નીચે મેં અંડરલાઈન કરી છે,
એ અંડરલાઈન એટલા માટે કરી છે કે વાક્યને અર્થસભર બનાવવા માટે એ વધારાના શબ્દો મેં ઉમેરેલા છે. ક્યાં તમારે એક્સ્ટ્રા કોઈ એનો મિનિંગ કાઢવાનો નથી. જો કો એટલે કોપર, પા એટલે પારો, પછી સે એટલે તમારે સેલેનિયમ કે એવું કાંઈ વિચારવાનું નથી, નહીંતર આ બધા તત્વો પાછા છે. બરાબર. કો એટલે કોપર, ની એટલે નિયોન સમજવાનો નથી, મિનિંગલેસ છે. વાક્યને અર્થસભર બનાવવા માટે લીધેલો શબ્દ છે. પા એટલે પારો, મર્ક્યુરી, અને સી એટલે સિલ્વર, ને સો એટલે સોનું. આવી રીતે મિત્રો ધાતુનો સક્રિયતા ક્રમ છે એ આપણે ઇઝીલી યાદ રાખી શકાય. તમારી પાસે કોઈ જુદી ટેકનિક હોય અને એ તમને વધારે અનુકૂળ આવતી હોય તો તમે એ રીતે પણ યાદ રાખી શકો છો. ફરી વખત આપણે યાદ કરી લઈએ. કાનો કે મગનભાઈને અલ્યા જાજુ લોખંડ પીશું, હા કોની પાસે શીશો. હવે જુઓ મિત્રો, અહીં એક આપણે એક્સપેરિમેન્ટ કરીએ કે ભાઈ વિસ્થાપનની પ્રક્રિયા જે છે એ હકીકતમાં ધાતુના સક્રિયતા ક્રમને સમજ્યા વગર એ સીધું આપણને સમજાય નહીં. તો હું એક કસનળી લઉં, એ કસનળીની અંદર કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ ભરું, CuSO4. એક કસનળી લીધી છે અને એની અંદર મેં શું ભર્યું છે? કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ લીધું છે. હવે આ કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં હું 2 લોખંડની ખીલી ડુબાડું છું. હવે જુઓ, આ લોખંડની ખીલી જે છે લોખંડની ખીલી એટલે હકીકતમાં લોખંડ કેટલામાં નંબરનું છે? એ 7મા નંબરનું તત્વ છે. બરાબર. અને કોપર જે છે એ કેટલામાં નંબરનું તત્વ છે? એ 10મા નંબરનું તત્વ છે. તો વધારે સક્રિય કોણ થયું? લોખંડ કે કોપર? તમે નંબર ઉપરથી જોઈ શકો છો કે ધાતુના સક્રિયતા ક્રમમાં લોખંડ એ 7મા ક્રમ ઉપર છે અને કોપર એટલે કે જે તાંબુ છે એ 10મા ક્રમ છે. એટલે સ્વાભાવિક રીતે લોખંડ કરતાં કોપર ઓછી સક્રિય ધાતુ છે અથવા કોપર કરતાં લોખંડ વધારે સક્રિય ધાતુ છે. એ વિસ્થાપનની રાસાયણિક પ્રક્રિયા દ્વારા જો મારે તમને સમજાવવું હોય તો હું તમને આવી રીતે સમજાવી શકું. જુઓ મિત્રો, Fe solid પ્લસ CuSO4 અવસ્થા એકવીયસ. અહીં જે પ્રવૃત્તિ આપેલી છે એ જ પ્રકારને હું સમીકરણના સ્વરૂપમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું. જુઓ મિત્રો, કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ, તો આ કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ, એમાં મેં લોખંડની ખીલી ઉમેરેલી છે. તો લોખંડ એટલે Fe. આપણે આનું શું કરીશું? આયનીકરણ. જુઓ, Cu+2 અવસ્થા એકવીયસ અને SO4 -2 અવસ્થા એકવીયસ. હવે Fe ની 2 પ્રકારની સંયોજકતા છે, Fe+2 અને Fe+3. તો અહીં બહુપરમાણુય આયન કઈ ટાઈપનો છે? -3 વાળો છે કે -2 વાળો છે? -2 વાળો છે. તો આની સંયોજકતા કેટલી લેવી જોઈએ? એ વધારે હિતાવહ છે. તો કે +2 અવસ્થા એકવીયસ. એ પ્રક્રિયકનો ધન આયન બી પ્રક્રિયકના ઋણ આયન સાથે જોઈન કરો. આ તો જૂની સિસ્ટમ છે, પણ હવે ઋણ આયન 1 છે અને ધન આયન 2 છે. આને છૂટું પાડવા માટે આ વધારે સક્રિય જોઈએ. આપણે હમણાં જ વિસ્થાપનની ડેફિનેશનમાં જોયું કે ઓછી સક્રિય ધાતુનું એના કરતાં વધારે સક્રિય ધાતુ વડે આ ધાતુનું વિસ્થાપન કરી શકાય છે. જો અહીંયા વધારે સક્રિય હોત અને અહીં ઓછી સક્રિય હોત તો આ બોન્ડ જે છે એ તૂટી શકે જ નહીં, એનું આયનીકરણ શક્ય બને જ નહીં. ટૂંકમાં વિસ્થાપન શક્ય બને જ નહીં. પણ Fe કરતાં Cu એ ઓછી સક્રિય ધાતુ છે, એટલે વધારે સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુનું સરળતાથી વિસ્થાપન કરી શકાય છે. હવે આ Fe છે એ જુઓ તો ધાતુના સક્રિયતા ક્રમમાં કેટલામાં ક્રમ ઉપર આવે છે? તો કે 7મા ક્રમ ઉપર
ઉપર અને Cu છે એ કયા ક્રમ ઉપર આવે છે તો કે ધાતુના સક્રિયતા ક્રમના 10મા ક્રમ ઉપર આવે છે. તો હું અહીં લખું છું Fe અને અહીં લખું Cu. તો આમ થઈ શકે Fe ગ્રેટર ધેન Cu એટલે કે Cu કરતાં Fe વધારે સક્રિય છે. આ Fe છે એ કેવું છે તો કે વધારે સક્રિય ધાતુ છે અને Cu છે એ કેવું છે તો કે ઓછી સક્રિય ધાતુ છે. દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, વધારે સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન સરળતાથી કરી શકાય છે, પણ ઓછી સક્રિય ધાતુ વડે વધારે સક્રિય ધાતુનું વિસ્થાપન કદાપી કરી શકાતું નથી. આ યાદ રાખજો. તો હવે આ રાસાયણિક પ્રક્રિયા જે છે એ શક્ય બને છે એટલે કોપર જે છે એ સલ્ફેટ સાથે જોઈન્ટ હતું, હવે એની જગ્યાએ નવો ધન આયન જોઈન્ટ થઈ જશે. કોણ તો કે Fe. FeSO4 બનશે. શું બનશે? FeSO4 અવસ્થા એકવીયસ અને Cu જે છે એ છૂટો પડે છે. હવે એ Cu છૂટો પડી આ કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં Cu છૂટો પડી અને જે આ લોખંડની ખીલી છે એ લોખંડની ખીલી પર એ જમા થવા લાગે છે. શું થાય છે? કોપર જે છે એ ધીમે ધીમે રાસાયણિક પ્રક્રિયા વિસ્થાપનની પ્રક્રિયા અનુભવી અને કોપર સલ્ફેટમાંથી કોપર છૂટું પડી અને કોપર છે ક્યાં જમા થવા લાગશે? તમે જે લોખંડનો ટુકડો અથવા લોખંડની ખીલી જે ડૂબાડેલી છે એના ઉપર એ ધીમે ધીમે જમા થતું જાય છે. હવે તમે બહાર કાઢીને એનું એનાલિસિસ કરશો તો તમને લોખંડની ખીલી લોખંડ જેવી નહીં લાગે. એ તમને શેના જેવી લાગશે તો કે કોપર જેવી, કથ્થઈ રંગની લાગે છે. અને આ જલીય દ્રાવણ જે ભૂરા રંગનું હતું એ ધીમે ધીમે આછા લીલા રંગનું થઈ જાય છે. એટલે કે આ જલીય દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયા અનુભવાઈ છે, પણ રાસાયણિક પ્રક્રિયા કઈ પ્રકારની અનુભવાઈ છે તો કે વિસ્થાપન પ્રકારની રાસાયણિક પ્રક્રિયા અનુભવાયેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરી વખત આનું રિવિઝન કરી લઈએ. ધાતુનો સક્રિયતા ક્રમ: પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, આયર્ન, લેડ, હાઇડ્રોજન, કોપર, મર્ક્યુરી અને સિલ્વર અને ઓરમ એટલે સોનું. શોર્ટકટ ટ્રીક છે, કાનો કે મગનભાઈને અલ્યા જાજુ લોખંડ પીસું, હા કોણ પાસે શીશો. ત્રીજો પ્રકાર આપણે ધાતુમાં ભણ્યા કે પહેલો પ્રકાર સંયોગીકરણ, બીજો પ્રકાર વિઘટનની રાસાયણિક પ્રક્રિયા અને રાસાયણિક પ્રક્રિયાનો ત્રીજો પ્રકાર વિસ્થાપન. વધારે સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુનું સરળતાથી વિસ્થાપન કરી શકાય છે. બરાબર. તો આપણે શું લીધું? સૌપ્રથમ એક કસનળી લીધી, એમાં કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ ભર્યું, 2-3 લોખંડની ખીલી નાખો, થોડો સમય સુધી રાહ જુઓ શું રાસાયણિક પ્રક્રિયા થાય છે એનું આપણે ઓબ્ઝર્વેશન કરીએ. એટલે કે કોપર સલ્ફેટમાં રહેલા કોપરનું આયનીકરણ થઈ અને Cu+2 બને છે અને બહુપરમાણુય આયન SO4-2 છૂટો પડે છે અને Feની જગ્યાએ Cuની જગ્યા Fe લે છે. એટલે કે વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને વિસ્થાપિત કરે છે. ઇન્સ્ટેડ ઓફ ની જગ્યાએ કોપરની જગ્યાએ કોણ આવી જાય છે? કોપર કરતાં વધારે જે સક્રિય છે, ગુજરાતીમાં કહેવું હોય તો તાકાતવાળું છે, વધારે એનર્જી સભર છે, એ વધારે સક્રિય ધાતુ જે છે એ કોપરની જગ્યાએ લે છે અને ફેરસ સલ્ફેટ બને છે. અને ફેરસ સલ્ફેટ જે છે એ લીલા રંગનું હોય છે. કોપર સલ્ફેટ એ ભૂરા રંગનું છે, પણ ખીલી કેવા રંગની બને છે? કથ્થઈ રંગની બને છે. કેમ કે કોપર કેવા રંગનું હોય છે? કથ્થઈ રંગનું હોય છે. ફેરસ સલ્ફેટ લીલો રંગ આપે છે એટલે આછા લીલા રંગનું જલીય દ્રાવણ બને છે. આછો લીલો રંગ, ભૂરો રંગ, કોપર છૂટું પડે છે અને લોખંડની ખીલી ઉપર જામી જાય છે અને લોખંડની ખીલી છે એ કથ્થઈ રંગની બને છે. આજના આ વિડીયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો
આ ધાતુની સક્રિયતા શ્રેણી લખીને પાકું કરવાનું છે, ટેકનિક સાથે પાકું કરવાનું છે. અને આ પહેલી રાસાયણિક પ્રક્રિયા છે, વ્યવસ્થિત આયનીકરણ સાથે 5 વખત લખીને પાકું કરજો. સરળ છે, આવડી જશે. બીજા લેક્ચરની અંદર હું તમને બીજા 3 થી 4 ઉદાહરણ આપીશ અને તમને વિસ્થાપન પ્રક્રિયા છે એક્ઝેક્ટ મગજમાં બેસી જશે, મને વિશ્વાસ છે. જય શ્રી કૃષ્ણ, જય વિજ્ઞાન, જય માનવ.